સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ હવે અલગ અલગ જિલ્લાઓમાં તાલુકા પંચાયતના જે પ્રમુખ છે તેની વરણી કરવામાં આવી રહી છે। ત્યારે ફરી એકવાર ભરૂચમાં આમ આદમી પાર્ટી સાથે ખેલ થઈ ગયો। કોંગ્રેસના ઉમેદવારે ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપી દેતા નેત્રંગ તાલુકા પંચાયત પર ભાજપની સત્તા જોવા મળી। આના કારણે આમ આદમી પાર્ટીના નેતાઓ રોષે ભરાયા છે। તો સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। થોડાક દિવસ પહેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવ્યા હતા અને હવે તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખને લઈને સમગ્ર ગુજરાતભરમાં વરણીઓનો દોર ચાલી રહ્યો છે। ત્યારે છોટાઉદેપુર હોય, દાહોદ હોય, ત્યાં આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે ખેલ થઈ ગયો। ત્યારે હવે નેત્રંગ તાલુકા પંચાયતમાં કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપતા આમ આદમી પાર્ટી જે નેત્રંગ તાલુકા પંચાયતમાં સત્તા પર આવવાની હતી તે સત્તા ગુમાવી પડી તેવી સ્થિતિનું નિર્માણ થયું। કારણ કે આમ આદમી પાર્ટીના જે આદિવાસી નેતા છે સંદીપ વસાવા, તેમણે લાઈવના માધ્યમથી કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીને ભાઈ ભાઈ ગણાવ્યા છે અને કહ્યું છે કે જે નેત્રંગ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટી પાસે અને જે ભારતીય જનતા પાર્ટી છે તેમની પાસે બંને પાસે સરખા ઉમેદવારો હતા અને તેના કારણે આ તાલુકા પંચાયત ટાઈ પડી તેવી સ્થિતિમાં હતી। ત્યારે કોંગ્રેસના ઉમેદવારે ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં મત આપતા ભારતીય જનતા પાર્ટીની અહીંયા જીત હાંસલ થઈ છે અને આના જ કારણે હવે જે દ્રશ્ય સામે આવ્યા છે, આ મામલે આદિવાસી સમાજના જે નેતા છે આમ આદમી પાર્ટીના સંદીપ વસાવા, તેઓ શું કહી રહ્યા છે તે પણ જુઓ। ભાજપ કોંગ્રેસ બાય બાય, 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 ભાજપ કોંગ્રેસ બાય બાય। આપ જોઈ શકો છો નેત્રંગ તાલુકા પંચાયતમાં જે ભાજપ અને આમ આદમી પાર્ટીના સભ્યો સરખા હતા। કોંગ્રેસનો માત્ર એક હતો, પરંતુ આજે કોંગ્રેસે ભાજપને સમર્થન આપી અને ભાજપની બી ટીમ તરીકે પોતાને સાબિત કરી છે। ત્યારે ખરેખર કોંગ્રેસે ભાજપની બી ટીમ સાબિત થઈ છે। આજે ભાજપ અને કોંગ્રેસ એક જ છે, માટે અમે કહીએ છીએ ભાજપ કોંગ્રેસ, ભાજપ કોંગ્રેસ, ભાજપ કોંગ્રેસ, ભાજપ કોંગ્રેસ, ભાજપ કોંગ્રેસ, ભાજપ કોંગ્રેસ। બોલો આજે આ નેત્રંગની અંદર આ 7 ખીલા વાગ્યા છે। આવનારી તાલુકા પંચાયત મોબાઈલ રાખીને આપ જોઈ શકો છો નેત્રંગ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીના 7 સભ્યો અને ભાજપના 7 સભ્યો હતા। અમારા 8 જે સભ્યો હતા એમાંથી એક જે ગુણવંતભાઈ હતા એમનું અકાળે મૃત્યુ થયું હતું। ત્યારે કોંગ્રેસની માત્ર એક સીટ હોય, પરંતુ કોંગ્રેસે આજે બતાવી દીધું છે કે ભાજપની બી ટીમ છે અને આજે ભાજપને સમર્થન જાહેર કરી અને ભાજપની તાલુકા પંચાયત બની એવું એકદમ ખરાબ ઘોષણા કરી છે। એ પછી ફરી થાય છે કે કોંગ્રેસ એ ભાજપની બી ટીમ છે। માટે પ્રજાને પણ કહીએ છીએ કે આ કોંગ્રેસના ગદ્દારોથી સાવધાન રહો। આ કોંગ્રેસના લોકોને ઓળખી જાણો, કોંગ્રેસ અને ભાજપ એક જ છે। આ લોકોએ જે રીતે પરિસ્થિતિ નિર્માણ પામી છે નેત્રંગ તાલુકા પંચાયતમાં, જે સ્વપ્નો આમ આદમી પાર્ટીએ જોયા હતા કે આ વખતે તેમને સત્તા મેળવી શકશે કેમ કે જનતાએ જે જનપ્રતિસાદ તેમને આપ્યો, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે કોંગ્રેસના ઉમેદવાર કિંગ મેકર સાબિત થયા અને તેમણે ભાજપને સમર્થન આપતા તાલુકા પંચાયત નેત્રંગની એ ભારતીય જનતા પાર્ટીના કબજામાં આવી છે, જેના કારણે રાજકારણ ગરમાયું છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, પડે પડને અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું। એટલે
આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો.